આજે છે ને ચેલેન્જ કરવાનું છે. લાવ્યા ધડાકા ને ભડાકા 24 કલાકનો ચેલેન્જ લાવ્યા. તમારા ભાઈ નાની ઉંમરમાં બહુ રાસુ બનાવતા આવડી ગયું. આપણે ઘરે જયારે મમ્મી ના હોય ને ત્યારે હું મેગી ને મેલી રમતી પેટમાં. હાલો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં અને મજામાં છો. આપણા વ્લોગ જોતા હોય મોજમાં અને પૈસાની ખોજમાં જ હોય. ફાઇનલી અત્યારે છે ને પેલા 9 વાગ્યા છે ને પહેલી વાર આપણો વ્લોગ 9 વાગે શરૂ થયો ને કેવલ આવી ગયો. આ બાપા ઉઠી જશે. જો ઉઠા ભેગા બહાર જાય છે. માડી અહીંયા હુતા છે અને આ બેન છે ને આમથી આમ રખડે છે. એ જીણી તો બાયણું બંધ કરી દીધું. આપણે પાણી પી લઈ, નાસ્તો કરી લઈ. અત્યારે દેખાતું નહીં છે અંધારામાં, ગંધારું દેખાતું હોય. આજે છે ને ચેલેન્જ કરવાનું છે 24 કલાકનું. આગળ જતા પેલા હું નાસ્તો કરી લઉં. નાસ્તો બાસ્તો કરી લીધો છે અને અત્યારે હું ને કેવલ જાય છે બધી ચેલેન્જ ની વસ્તુ લેવા થોડી ઘણી. અને આ તો ટાવેર આવી ગઈ છે બારી. બાપા સાંજે લઈને આવ્યા હતા મોડી. અત્યારે છે ને અત્યારે આપણે છે ને બધું લઈ આવી. હાલ પેલા આમ થઈને આમ જવું તો હે, કારણ કે કળી ને એવું બધું અહીંયા નહીં મળશે. અને ચેલેન્જ કરવાનો છે આજે 24 કલાક બરોબર. વ્લોગમાં બિના રહ્યો ઠેઠ લગી. વ્લોગમાં તમને મજા જ આવવાની છે બરોબર. હું કેવલ છે ને આમથી જઈને અહીંથી લઈ આવ્યા છીએ. જોવો કેટલું બધું ઉકળો. પેલા બધા 2-3 બંધ હતા. શું કરવું ચાલો પછી તો લાવવું જ પડે અહીંથી જઈથી. તો અત્યારે છે ને અમે બબલી બધું લઈ આવ્યા છીએ. હાલો હવે જઈએ આપણે ધાબે. આજ તો વાત જ પૂરી થઈ ગઈ ભાઈ. કરી જ નાખવું છે મારે. તું બોલ શું કરવું એલા લે ઈ તો ભૂલાઈ ગયું. લાવ્યા ધડાકા ને ભડાકા 24 કલાકનો ચેલેન્જ લાવ્યા. અમે આજે ચેલેન્જ કરવાના છીએ 24 કલાક એક ધાબા ઉપર. તો ફાઇનલી અત્યારથી અમારો ચેલેન્જ થઈ ગયો છે સ્ટાર્ટ. અને અત્યારના કેટલા વાગ્યા ને એ તમને દેખાડી દઈ. જોઈ લો. જો અત્યારે બે મોબાઈલમાં આમાંય 10 ને 15 અને આમાંય 10 ને 15 થઈ ગઈ છે બરોબર. એટલે અમારો 10 ને 15 થી ટાઈમ થાય છે અત્યારે 24 કલાકનો સ્ટાર્ટ. અને ચેલેન્જ થઈ ગઈ છે અમારી શરૂ. હવે અમે ધાબાની બહાર પગ મૂકી પણ નહીં શકશું અને 24 કલાક સિવાય અમે નીચે પણ નહીં જવું. 24 કલાક અમે આ એક ને એક ધાબા ઉપર રહેવાના છીએ બરોબર ને કેવલભાઈ? આપણે ખાવા પીવાનું ઝૂંપડું બનાવવા માટે આ બધું રાખ્યું છે બરોબર. આ હુવા કરવાનું ખાવા પીવાનું બધું રાખ્યું. કારણ કે બપોર તડકાનું તો બચવું જ પડશે. મારા પપ્પાએ છે ને અંદરથી મેં એના હાથ કર્યો મેં કીધું શેડા લંબાવી જો જરીક. એટલે આપણે તો ધાબાની બહાર પગ મૂકવાનો નથી. એટલે જો તમને દેખાડી દઉં. ચાર્જિંગ અહીંયા થઈ ગયું છે. એટલે આગળ આ ઝૂંપડું બની જાય ઘર જવું નહીં. જો પાવર આવી ગયો. પાવર આવી ગયો છે અહીંયા. ફોકસ નથી કરતો. તો ગાઈસ ફાઇનલી અત્યાર લગી છે ને મેં એને કેવલ મહેનત કરીને માંડ ઝૂંપડું બનાવ્યું છે બરોબર. તો કેમ બાકી બનાવ્યું પડું તો નહીં હો ભાઈ. જોઈ લો કેમ બાકી ઝૂંપડું બનાવ્યું ને. હવે ખાવા પીવાનું બનાવવા માટે તો અમારી પાસે અહીંયા લોટ છે, શાકભાજી છે, પછી અહીંયા તેલ છે, બધી વ્યવસ્થા છે. આ મીઠું મરચું બધું છે. અને ખાવા પીવાનું બનાવી નાખી હું ને કેવલ બરોબર. હવે ચૂલો ચાલુ કરી. પેલા ચૂલો સગાઈ. ફાઇનલી અત્યારે છે ને અમે ખાવાનું બનાવવાના છીએ. અને જોવો કેમ બાકી ચૂલાનો સ્વાદ લાગે ગળ્યો ધોમ મસ્ત. હાલ હવે વઘાર કરે નાખ. તમારા ભાઈ નાની ઉંમરમાં બહુ રાસુ બનાવતા આવડી ગયું. આવડી છે તું જોઈ ગયો. પાપડ જેવું નહીં બનાવતો. ના આપણને આવડે હો ભાઈ. વાંધો નહીં. આપણે ઘરે જયારે મમ્મી ના હોય ને ત્યારે હું બનાવું રોટલી. હું શાક બનાવું. તું શાક બને હું રોટલી. શાક આપણને ઓછું ભાવે. રાચે જમવાનું શું કરશું તને ઈ કહું. રાઈચે કરશું એ સરપ્રાઈઝ છે. તો જો હાલો મોણ નાખી દેવાનું હમાય બરોબર. મીઠું મીઠું લાવ. સારું મીઠું છે. આપણે બધી વ્યવસ્થા કરી તો વાંધો નહીં. હાલો ફાઇનલ હવે આપણી રોટલી વણવાનું થઈ ગયું છે. ચાલુ હાલો ભાઈ હરખ્યો ગોળ. ગોળ એટલી બધી નહીં થાય પણ થાય કરી હારી. તાવડી મેલી ગરમ કરું. તાવડી મેકાઈ ગઈ છે. હા પણ અહીંયા લાઈતા આમ જો તો આ કાઈ તારી રીત છે. આ જો તો આ હળો ખવર્યો આમ જોવો તડકો લાગે. આવો ઝૂંપડું આ ઝૂંપડું બનાવ્યું ને એમાં તડકો લાગે ને આપણે બનાવી છીએ અહીં રોટલી. તો 1:30 વાગ્યા છે. 1:21 થઈ છે બરોબર. તમે અને હવે છે ને બહુ નીંદર આવે છે. નીંદર તો આવે પણ કેમ હું થાકી જાય છે. મને તડકો તો જોવો તમે. ગરમી થાય છે ગરમી. રેવાતું નહીં કા. હવે છે ને એવું લાગે હેઠે નાવું પડશે. ક્યાં નાવું એલા ભાઈ. પૂઈ જાઉં હું આમ કરીને નાળો ખોલીને હેઠે બેસી જાય. તો તમને છે ને હવે અમે રોંઢે મળી અત્યારે હુઈ જઈ. અને અહીંયા વાહ છે ને ભાઈ
ખેતર છે અને હું ખોટી વાત નથી કહેતો 2-3 દી પહેલા શેરીમાં બધા વાતો કરતા હતા બાયું કે અહીંયા સિંહ આવ્યો તો 3 દી પહેલા ને 2 કૂતરાના મારણ કરીને વયો ગયો છે અને અહીંયા તે વાહે આવે છે એટલે રાતે જંગલ જેવું જ છે એટલે રાતે અમારે ધ્યાન રાખવું અને પ્લસ કે થોડીક નેગેટિવ જગ્યા છે એવું લાગે હા એમ નેગેટિવ જગ્યા હોય એવું લાગે છે પછી તો સાંજે શું થાય રામને ખબર એમ તો અત્યારે છે ને અમે હોતા હતા ને આરામ કરીને આ કેવલ છે ને મોબાઈલ ઘુમાડે છે જો આપણે વિડિયો એનો દેખાડ દો એનો જ વિડીયો તો એનો જ છે તો છાસ ચેલેન્જ કર્યો તો હા એનો વિડીયો તડકાનું છે ને કઈ ગમતું નથી મને તું મેં ડાસુ ધોઈ લીધું ને આ કેવલ ડાસુ ધોવે છે હવે તો ધોઈ લે ચાય હાલ છે ઓલી સાઈડ વિયો હતા ને પલળ છે વધારે એમ ના હું દેખાય નહીં મને ઈ વાંધો તું કાળો છો એ કાળો જ રહેવાનું ગમે એટલું ડાસુ ધોઈ નહીં ધોળો થાય તો આયા ગામડીયો ટાઢું પાણી હોય એની માં છે સવાર જેવું લાગે એમાં એવું નથી અમારે કેવલ ને છે ને હમણાં એક પિક્ચર શૂટ કરવાનું છે એમાં રોલ દેવાનો એટલે મોટું ધોવે જ રોય છે ત્યારે નામ બનાવવું છે અમારે આમ સો વ્યૂ તો જોવો ગાઈજ ઓલું એક ફિલ્મ તેરે નામ હતું ને હવે આપણે મેરા નામ બનાવવું વ્યૂ જોરદાર આવે વ્યૂ આમ જો તો મિત્રો ફાઇનલી અમે નાસ્તો કરી લીધો છે બરોબર કમ્પ્લીટ બેઠા હવે ફાઇનલી જરા ઉઠી ગયા છે ઉઠવો જો હું તો ઉઠો ઓહો અંધારું થઈ ગયું આંખો નથી ખુલતી જો અંધારું થઈ ગયું છે કેટલા વાગ્યા સુવો છો તો ઓહો 9:30 થયા કેવલો હજી સૂતો છે કેવલા કેવલા ઉઠ ઉઠ ઉઠશો ખરા હવે 9:30 થયા એલા સોલો જગવાનું કામ ચાલુ હે ના તો લાઈટ રાખી એટલે ઉપાધિ નહીં હાલે લે હાલ સરખા નિરાય છે વાગ્યા દી ગજેડો કર્યો તે તાળે તે સુલો હવે જગી દે સારું અટર પવન તો હે શેષ રાતે આમાં શું થાય બાપુ આ હાવ જ આવે જે 2 દી આવે છે દ્રોહી આવે છે કાંઈ વાંધો નહીં એને કહી દઉં મોય આ તો હઈ ગયું ખીચડી તો ફાટ્યું મેં જોઈ અને હવે મેગી કાઢ મને લાગી ભૂખ આયા ખબર પેટમાં ઉંદરા દોડે છે આમથી ફડફડાટી અને આ જો તાપ છો જોરદાર હબાવી બરોબર મેગી ને મેલી રમતી પેટમાં ત્યારે મેં ને કેવલે છે ને મેગી કરી નાખી સાપ તો હજી ફૂડ હરાટી બોલો અને હડ હડાટ તો ગાઈસ અત્યારે હું ને કેવલ જમી કરીને નવરા થઈ ગયા છીએ અને આયા નવરા થઈ ગયા હોઈ ગયા છીએ તો બસ ફાઇનલી અમે ઉઠી ગયા છે અને જરી કેટલા વાગ્યા દેખાડું 8:27 એટલે 8:30 થયા છે ના કેવલો ઉઠે છે આવો એવા તો હાંજે લોટઅપ મેં બહુ જોયા તો ગાઈસ ફાઇનલી અત્યારે અમારો ચેલેન્જ થઈ ગયો છે પૂરો અને ચેલેન્જ કર્યો તો 10 ને 15 ચાલુ બરોબર અને અત્યારે 10:30 થઈ ગયા છે એટલે ચેલેન્જ તો ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે અને અહીંયા તો કેવલ અત્યારે એનું ટોસું ધોવે છે મજા આવી કેવલ ચેલેન્જમાં તો હવે છે ને ચેલેન્જ પૂરો થઈ ગયો છે મળીએ કાવત નવા વ્લોગમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો ત્યાં સુધી તમને બધાને બાય બાય